નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। વાત કરીશું મેઘ બહેનની। જે સમાચાર અત્યારે હાલ આ કલાકના મળી રહ્યા છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ। મહત્વપૂર્ણ સમાચાર। માયાનગરી મુંબઈમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના 6 કલાકના સમયગાળામાં વિવિધ સ્થળોએ 15 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેને લીધે કેટલાક નીચાણવાળા વિસ્તારો કે જ્યાં પાણી ભરાઈ ગયું છે અને ઉપનગરીય ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ છે। સતત પડી રહેલા વરસાદના કારણે પાટા પર પાણી ભરાઈ જવાના કારણે મુંબઈની લાઇફલાઇન ગણાતી રેલવે લોકલ બંધ છે। કામ ધંધે અને શિક્ષણ માટે જનારા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે। ખાસ કરીને મધ્ય રેલવેમાં સાયણકુર્લા, મુલુંડ, થાણે અને આગળ ટ્રેક પર પણ પાણી ભરાઈ ગયા છે, તો બદલાપુર, કલ્યાણ પાસે ટ્રેક પરના પથ્થર ખડી પડ્યા છે, જેને લઈ સંપૂર્ણ રેલ વ્યવહાર બંધ થઈ ગયો છે। મહત્વપૂર્ણ સમાચાર જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। આ સમાચાર એ છે કે મુંબઈની સ્થિતિ અત્યારે શું છે। મુંબઈની સ્થિતિ એ છે કે અત્યારે જે રીતે વરસાદ વરસ્યો, ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે વધુ વરસાદના કારણે, કારણ કે ટ્રેક ઉપર પાણી ભરાઈ ગયું છે। ટ્રેનો આગળ જઈ શકતી નથી। જે વિસ્તારોની અંદર ટ્રેનો જઈ શકે ત્યાંથી અલગ રૂટ ઉપર પણ ટ્રેન જઈ શકે તેવી સ્થિતિમાં તો આજ અંગે વધુ વાતચીત માટે મુંબઈથી સંવાદદાતા સતીશ સોની આપણી સાથે જોડાઈ ગયા છે। સતીશ, જે રીતે મુંબઈ અને માયાનગરીની અંદર વરસાદ વરસ્યો, 15 ઇંચ જેટલો વરસાદ 6 કલાકમાં નોંધાયો છે, અત્યારે સૌથી વધારે પ્રભાવિત કયા વિસ્તારો છે અને એક તરફ લોકલ ટ્રેન છે કે જે બંધ થઈ ગઈ છે, વિગતો શું? મુંબઈમાં સૌથી વધારે પ્રભાવિત એરિયા ગણી શકાય તો મુંબઈની આસપાસ થાણે અને સેન્ટ્રલ રેલવેમાં થાણેથી લઈ કલ્યાણ, અંબરનાથ, બદલાપુર અને તેની આગળનો સમગ્ર વિસ્તાર અત્યારે 3 થી 5 ફૂટ જળબંબાકાર થઈ ગયો છે, કારણ કે ત્યાં નદીઓ જે હોય છે તેનું સ્તર વધી ગયું છે અને તેનું પાણી ગામમાં પ્રવેશ્યું છે। બીજી બાજુ મુંબઈની લાઇફલાઇન પશ્ચિમ હોય કે મધ્ય હોય કે હાર્બર હોય, ત્રણેય અત્યારે ઠપ થઈ ગઈ છે। સતત પડી રહેલા વરસાદને કારણે આ વખતે મુંબઈનું જનજીવન પ્રથમ વખત અસ્તવ્યસ્ત થઈ ગયું છે અને પ્રશાસન દ્વારા પણ શાળા, કોલેજો, બીએમસીની ઓફિસો, સરકારી કોલેજ હોય કે પછી ખાનગી કોલેજો, બધી જગ્યાએ શિક્ષણ આજના દિવસ પૂરતું બંધ રાખવામાં આવ્યું છે। યુનિવર્સિટીની પરીક્ષા પણ આજે મોકૂફ રાખવામાં આવી છે અને હજી વેધશાળાની આગાહી છે કે 48 કલાક મુંબઈમાં ખૂબ જ વરસાદ પડશે। અત્યારે જોઈએ તો કેટલાક વિસ્તારોમાં સાયનથી લઈ મુલુંડ સુધી એક આખો પટ્ટો કહેવાય છે મધ્ય રેલવેમાં, ત્યાંની લાઇટ પણ કાપી નાખવામાં આવી છે, કારણ કે પાણી ભરાઈ ગયા છે। રેલવે ટ્રેકનું પાણી હવે પ્લેટફોર્મ સુધી પહોંચી ગયું છે, જે પ્રથમ વખત છે। સબવેમાં ઘણા વાહનો ફસાઈ ગયા છે અને મુંબઈનું જીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હોવાનું કહી શકાય। સતીશ, જે પ્રમાણે આપે કહ્યું કે પ્લેટફોર્મ સુધી જો પાણી પહોંચી ગયું હોય તો પછી સૌથી મહત્વની વાત એ છે કે અહીંથી આવન જાવન સૌથી મુશ્કેલ છે। લોકો કામ ધંધે કઈ રીતે જશે તે પણ મુશ્કેલ છે, કારણ કે ન તો લાઇફલાઇનનો ઉપયોગ કરી શકશે, ન તો જે વિસ્તારોમાં જવું છે ત્યાંની લોકલ સેવાઓ ચાલુ હશે। હવે આમ પણ મુંબઈના રસ્તાઓમાં જોયું નહીં તો તમે અત્યારે ખાડા અને મેટ્રોના અને બીજા બધા કામો બ્રિજના ચાલી રહ્યા છે, તેના કારણે ઘૂંટણથી વધારે પાણી છે જ અને કારો પણ બંધ થઈ ગઈ છે, બસ પણ ઠપ થઈ છે અને તેવામાં જો મુંબઈની લાઇફલાઇન બંધ થઈ ગઈ છે તો હવે લોકો સ્ટેશન પરથી પાછા ઘર તરફ જઈ રહ્યા છે। સ્ટેશન પર પણ બિલકુલ પગ મૂકવાની જગ્યા નથી અને સંપૂર્ણ મુંબઈ કહી શકાય કે અત્યારે એક વખત તો બંધ થયું છે, હવે આગળનું જે છે ઉપરવાળો જાણે, કારણ કે ફરી વાદળો ઘેરાયા છે અને વીજળીના કડકડાટ સાથે વરસાદ પડી રહ્યો છે। દરિયામાં બપોરે 1 વાગ્યાથી હાઈટાઈડ છે અને 15 ફૂટ જેટલું મોજા ઉછળવાની આગાહી કરી છે। તેવા સંજોગોમાં જો વરસાદ ચાલુ જ રહેશે તો ફ્લડ ગેટ જે પાણી દરિયાનું અંદર ના આવે તે માટે બંધ કરી દેવાશે, એટલે પાણીની નિકાસ પણ નહીં થાય અને 26 જુલાઈ 2005 જેવી સ્થિતિ સર્જાઈ શકે। બિલકુલ સતીશ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર। તો હવે કામગીરી બીએમસીની કેવી રીતે રહેશે તેના ઉપર સૌની નજર રહેશે, કારણ કે દર વર્ષે થોડા એવા વરસાદની અંદર પણ માયાનગરી મુંબઈ છે તે તો પાણીમાં ડૂબી જતી હોય છે।